નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વર્ષ 2024 ને વિદાય અને 2025 ના આવકાર વડોદરાવાસીઓએ કરી લીધો છે, પરંતુ આપણે જ્યારે 2025 ની શરૂઆત કરીએ ત્યારે આપણે 2024 ના વર્ષથી શું શિખામણ લીધી છે, શું શીખ લીધી છે, જે આપણે 2025 માં અનુકરણ કરી શકીએ તેની પર ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે। વડોદરા માટે 2024નું વર્ષ ખૂબ જ સંકટવાળું હતું। 2024ની શરૂઆતમાં જ જાન્યુઆરી મહિનામાં હરણી બોટ દુર્ઘટના થઈ, જેમાં 12 માસૂમ બાળકોના મોત થયા, 2 શિક્ષિકાઓના પણ મોત થયા। ત્યારબાદ વડોદરામાં ચોમાસાની સિઝનમાં એક જ સિઝનમાં ત્રણ વખત ફ્લડ આવ્યા અને આ પૂરના કારણે વડોદરામાં વોટર લોકડાઉન થઈ ગયો। વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ એટલી ભયાવક હતી કે વડોદરા શહેરમાં શહેરીજનો પોતાના ઘરોમાં જ બંધક બની ગયા હતા। કેટલાક દિવસ સુધી તેમને પીવાનું પાણી અને ભોજનની પણ તકલીફ પડી હતી અને એવા સમયમાં લોકો આ પૂરની પરિસ્થિતિથી બચવા માટે ભગવાનને પ્રાર્થના કરતા થઈ ગયા હતા। 2024નું જે વર્ષ હતું તે વડોદરા માટે ખૂબ જ સંકટવાળું હતું। ત્યારે હવે આપણે જ્યારે 2025માં જઈ રહ્યા છે ત્યારે આપણે 2024થી કંઈક તો શીખ જરૂરથી લેવી જોઈએ। વડોદરા શહેરમાં કોઈ દુર્ઘટનાઓ ના થાય અને ખાસ કરીને વિશ્વામિત્રી નદીમાં પૂર ના આવે એવી શીખ તો આપણે ચોક્કસ લેવી જોઈએ। હવે જોવાનું એ રહેશે કે આપણે તો શીખ લઈ લઈશું, પરંતુ જેમની આ જવાબદારી છે કે 2024નું પુનરાવર્તન 2025માં ના થાય તેઓ શું કરી રહ્યા છે। વડોદરા શહેરમાં જ્યારે પણ કોઈ આપદા આવે, ચાહે એ કુદરતી હોય કે પછી માનવ સર્જિત હોય, આપણે તે સમયે મોટી મોટી વાતો કરીએ છીએ, એક્શન પ્લાન બનાવીએ છીએ અને ભવિષ્યમાં આવી ઘટના ના થાય તેના માટે આપણે વાયદાઓ કરતા હોઈએ છીએ, વચનો લેતા હોઈએ છીએ, પરંતુ હવે જોવાનું એ રહેશે કે 2024માં વડોદરા શહેરમાં જે પણ કંઈ થયું છે તેનાથી આપણે કેટલી શીખ લીધી છે। ખાસ કરીને અધિકારીઓ અને નેતાઓ જેઓ સત્તામાં બેઠા છે, શું વડોદરા શહેરમાં એ અધિકારીઓ અને નેતાઓએ એવું કામ કર્યું છે કે પછી એવું કામ કરવાના છે કે 2024નું પુનરાવર્તન ના થાય। આપણે આશા એ જ રાખીએ છીએ નવા વર્ષમાં કે આપણે 2024માં જે પણ કંઈ તકલીફ ભોગી છે એ તકલીફ આપણાને 2025માં ના આવે। ખાસ કરીને જે કામો આપણા માનવ સર્જિત છે, જ્યારે વડોદરા શહેરમાં ફ્લડ આવે છે ત્યારે આપણે એને માનવ સર્જિત જ કહીએ છીએ, કેમ કે થોડાક જ વરસાદમાં વડોદરામાં પાણી ભરાઈ જાય અને વડોદરાના લોકો પોતાના ઘરોમાં જ બંધ થઈ જાય। આ વરસાદી લોકડાઉન કેવી રીતે રોકાશે તેની ચિંતા આપણે 2024માં ખૂબ કરી છે। આશા રાખીએ છીએ કે 2025ના ચોમાસામાં એવા દિવસો વડોદરા ના જોવે। જ્યારે આપણે નવા વર્ષની શરૂઆત કરતા હોઈએ ત્યારે આપણે ઘણા બધા પ્રણ લેતા હોઈએ છીએ કે 2024માં મેં આવું કર્યું હતું, 2025માં હું આવું નહીં કરું। હવે 2024માં જે પણ આપણાને તકલીફો પડી છે એ તકલીફો આપણાને 2025માં ના આવે અને એને લગતા જે પણ કોઈ કસૂરવાર વ્યક્તિઓ હોય તેને પણ આપણે ધ્યાનમાં જરૂરથી લેવા જોઈએ। જ્યારે હરણી બોટ દુર્ઘટના 2024ની શરૂઆતમાં થઈ કે પછી 2024ના મધ્યમાં વડોદરા શહેર એક જ સિઝનમાં ત્રણ વખત ફ્લડ જોઈ લીધા ત્યારે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા અને ઘણી બધી ચર્ચાઓ થઈ, ઘણી બધી મંત્રણાઓ થઈ કે ઘણા બધા સૂચનો આવ્યા કે આમાં શું કરી શકાય ને શું ના કરી શકાય। હવે 2025માં એ જેટલી પણ 24માં કહેલી વાતો છે તેને પૂરી કરવાનો આ વર્ષ છે। જો આપણે આ વર્ષમાં પણ 2024 જેવું જ જીવ્યા કે પછી 2024 જેવી સમસ્યાઓને જ લઈને આપણે આગળ પણ જીવ્યા તો પછી આપણે આગળ વધ્યા એવું મનાય નહીં। જો આપણે 2024ને વિદાય આપી જ દીધી છે તો 2024માં જે પણ સમસ્યાઓ હતી તેને પણ આપણે વિદાય આપવાની જરૂર છે। 2025માં આપણે નવા
આઈડિયા સાથે, નવા પ્રયાસો સાથે અને નવા વિચાર સાથે જ્યારે આપણે આ વર્ષની શરૂઆત કરી રહ્યા છે ત્યારે આપણે સૌ કોઈએ એ વિચાર કરવો જોઈએ કે 2024માં આપણાને જે પણ કંઈ સમસ્યા સર્જાઈ હતી એ 2025માં આપણે ના સર્જાઈએ. તેના માટે જનતાએ પણ કામ કરવું પડશે અને ચૂંટાયેલા નેતાઓએ પણ કામ કરવું પડશે. જો 2024 જેવું જ પૂર 2025માં પણ આવ્યું તો આપણે કોઈક આગળ વધ્યા નથી, આપણે જેવા હતા એવા છે. જો આપણે 2025માં પૂરને રોકી દીધું કે પૂરની પરિસ્થિતિનું નિર્માણ ના થયું તો આપણે કહી શકાય કે આપણે 2024થી 2025માં આવી ગયા છે એટલે આપણે આગળ વધ્યા છે. બાકી તો આપણે જ્યાં હતા ત્યાં જ છે.